નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસના તાલુકાના ગોળિયાપરા મોડેલ સ્કૂલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાનોમાં સંત શ્રી પરબતજી મહારાજ નકલંગ આશ્રમ સોલસંડા, સંત શ્રી અજમલજી મહારાજ કેશર ભવાની ધામ આંકલિયારા, શંકરભાઈ પટેલ, ડોક્ટર શૈલેષભાઈ માવતર હોસ્પિટલ, ડોક્ટર રાહુલભાઈ બી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ 108, સતલાસના તાલુકા પ્રમુખ શ્રી કિશોરસિંહ ચૌહાણ, મહામંત્રી ભાજપના શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, તાલુકા સદસ્ય ભીખાભાઈ ચૌધરી, સરદારજી ઠાકોર, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સતલાસનાની બાલિકા અને શિક્ષક સ્ટાફ, પટેલ દીપિકાબેન વોર્ડન કમ હેડ ટીચર તેમજ સ્કૂલના બાળકો અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા। 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, જેમાં રાષ્ટ્રીય ગાન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યો અને સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક ગરબા રજૂ કર્યા હતા અને અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને આ પર્વની ઉજવણી કરી હતી। પત્રકારો તેમજ આવેલ મહેમાનોને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ભાગરૂપે મોડેલ સ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખુશીનો માહોલ જોવા મળ્યો અને બાળકોએ આવા નવા કાર્યક્રમો રજૂ કર્યા હતા। કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યૂઝ।